હે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. કારણ કે રામ છે એ મર્યાદા પુરુષોત્તમ છે. એમને મર્યાદા પુરુષોત્તમ કેમ કીધા? કે આખી જિંદગી એમને મર્યાદા પાડી છે એટલે એમને મર્યાદા કીધા. અને એના માટે એમનો જન્મ શેના દિવસે થયો? ચૈત્ર સુદ નુમનો. અને નુમના દાડે એમનો જન્મ. વચમાં નહીં બોલવા. જય ગુરુ મહારાજ. નુમનો જન્મ થયો. અને આ નુમનો તમે ઓકળો લો, જો તમે નવનો ઘડિયો બોલો એટલે પાછળ નવનો જ ઓકળો આવશે, બીજો આવશે નહીં. 9 એકા 9. જો પાછળ કેટલા આવ્યા? 9. 9 દૂના 18 એટલે 1 ના 8 કેટલા થયા? 9. 9 તરીકે 27. 2 ને 7 કેટલા થયા? 9. કાકા રામચંદ્ર મર્યાદા પુરુષોત્તમ કહેવાય. કેમ કે બધી વાતે ખરખાર્યા છે અને કૃષ્ણ અડુક્યા દડુક્યા કહેવાળા. કેમ કે એમનો જન્મ શેના દિવસે થયો? તો શ્રાવણ વદ આઠમ. હે શ્રાવણ 8. જો 8 નો ઘડિયો લ્યો તો ચોય હરખી આવશે નહીં. 8 એકા 8 અને 8 દૂના 16. હે 1 નો 100 હાથ ને 14. હે 8 તરી 24. 2 ને 4 100 ને 14. એટલે કૃષ્ણ કેવા હતા? અડુક્યા દડુક્યા. અને રામ મર્યાદા પુરુષોત્તમ કહેતા. પણ આપણે કયા રામનું ભજન કરવાનું છે? કારણ કે રામ તો આ જે રામ થઈ ગયા એ તો દશરથ રાજાના ત્યો રામ થઈ ગયા. તો દશરથ રાજાના ત્યો રામ થઈ ગયા તો માયા રામ હતા. તો આપણે કયા રામનું ભજન કરવાનું છે? તો સંતો કહે છે કે એક રામ માયા ઘેર ડોલે, બીજા રામ ઘટોઘટ બોલે, ત્રીજા રામ કા सकल पसारा, चौथा राम तो सबसे न्यारा. तो के माया राम दशरथ घેર डोले, जीव राम घटोघट बोले, आ बूंद राम का सकल पसारा અને રામ નામ તો સબસે ન્યારા. તો આપણે ન્યારા રામનું ભજન કરવાનું છે. તો આ ન્યારા રામ કેવા છે? કાકા દરેકના ઘટમાં છે. જગ્યા પગર કોઈ જગ્યા ખાલી નથી. આવા ન્યારા રામનું ભજન કરવાનું. અને આ ન્યારા રામ કેવા છે? અરૂપ છે. ઓખે દેખાવા નથી. એટલે આ નથી દેખાતા એ પરમાત્માની ઓળખાણ સદગુરુ મહારાજ કરાવે છે. અને આખી રામાયણ આપણા શરીરમાં જ છે. તો બહાર ફળવા જવાની નથી. આ સંતો આખી રામાયણ આપણા ઘટમાં જ સમાય છે. કારણ કે આ રામાયણનું પુસ્તક વાંચવું હોય તો આપણે કેટલો બધો સમય લાગે, પણ સંતોએ એક પદમાં આખી રામાયણ સમજાવી દીધી છે. હવે અહીંયા તુલસીદાસ મહારાજે એક સાખી બનાવી કે ચતુરાઈ તારી ચૂલે પડી, ભીખ પડ્યો અવતાર, તુલસી હરી ઓળખ્યા વિના ચારે વરણ ચબા. તો આ ચારે વરણ આપણા શરીરમાં જ છે. આપણે ચોય બહાર ફળવા જવાની નથી. તો 4 વરણ કઈ કીધી? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણ કરે કીધા આ શરીરમાં આ મુક્ષય ને બ્રાહ્મણ કીધા છે. અને આ મુક્ષય બ્રાહ્મણ છે. અને આ બ્રાહ્મણના 100 કર્મો. આ 100 કર્મો ચોથી થાય, અહીંથી થાય. કા દોન દેવું ને આપવું, ખાવું ને ખવડાવવું, વિદ્યા ભણવીને ભણાવી. આ 100 કર્મો આ મુક્તિ થાય. હે અને હાથ છે ક્ષત્રિય છે. કોક મારવા, કોક આપણા ઉપર ચડીને આવ્યો હોય તો આપણે એમ બહેરો ચડીએ કે આમ હાથ કરીએ. હે એટલે હાથ કરીએ. એટલે હાથ છે એ ક્ષત્રિય છે. અને આ પેટ છે એ વૈશ્ય છે. ગમે એટલું ખારું, ખાટું, તીખું, મોડું ખાધું હોય તો અહીંથી બધું લીલે થાય. કોઈ દાડો પોપેણી એમ ના કીધું કે મારા પાસે આવ્યું નહીં. હે આ બધો વ્યવહાર અહીંથી થાય છે. અને આ પગ છે એ શુદ્ર છે. હે આ પગ છે એ શુદ્ર છે. ગમે એવો થાક લાગ્યો હોય તો આપણે કહીએ ને કે ભાઈ મારા પગ દબાવજો, કોઈ એમ કે મારું પેટ દબાવજો. હે બધા પગ દબાવવાનું કહે ને. એટલે જો આ ચારે વર્ણ પણ આપણામાં છે. તો આપણે કનાથી આપણે છે એટલે માનીએ છીએ. એટલે સંતોએ જે વાત કરી છે એ પોતાના પિંડની વાત કરી છે. અને પિંડે છે એટલું બ્રહ્માંડે છે. એટલે અહીંયા રામાયણ જુઓ કેવી સંતોએ બનાવી છે. તો પાછળ સહકાર આપજો ને. બોલાવો રામાયણ સમજાયા ગુરુજી, રામાયણ સમજાયા વેદો. રામાયણ સમજાયા ગુરુજી, રામાયણ સમજાયા વેદો. રામાયણ સમજાયા ગુરુજી, રામાયણ સમજાયા વેદો. રામાયણ
વિશેના ભણાયા રે લોલ રામાય સમજાયા ગુરુ રામાય સમજાયા રે લોલ રામાય સમજાયા ગુરુજીએ રામાયણ સમજાયા રે લોલ કાયા રે અહંકારી રાવણ રાયા રે લોલ રામાય સમજાયા ગુરુ રામાય સમજાયા રે લોલ હે રામાયણ સમજાયા ગુરુજીએ રામાયણ સમજાયા રે લોલ બુદ્ધિ મનોજી બહુ સમજાયા બુદ્ધિ મનોજી બહુ સમજાયા લંકા લૂટાયા રે લોલ અરે અંતે લંકા લૂટાયા રે લોલ રામાયણ સમજાયા ગુરુ રામાયણ સમજાયા રે લોલ રામાયણ સમજાયા ગુરુજીએ રામાયણ સમજાયા રે લોલ આળસ નિંદ્રા કુંભ વિભીષણ આળસ નિંદ્રા કુંભ વિભીષણ રાવણના દો ભાયા રે લોલ હે રાવણના દો ભાયા રે લોલ રામાયણ સમજાયા ગુરુજી રામાયણ સમજાયા રે લોલ હે રામાયણ સમજાયા ગુરુજીએ રામાયણ સમજાયા રે લોલ ભાવે અભાવે રામને મળ્યા ભાવે રામને મળ્યા લંકા વિભીષણ પાયા રે લોલ અરે લંકા વિભીષણ પાયા રે લોલ રામાયણ સમજાય ગુરુ રામાયણ સમજાયા ગુરુજીએ રામાયણ સમજાયા રે લોલ ફરતો સમુદ્ર સંસાર થઈએ ફરતો સમુદ્ર સંસાર થઈએ લંકા પીઠ બનાયા રે લોલ હે લંકા પીઠ બનાયા રે લોલ રામાયણ સમજાયા ગુરુજી રામાયણ સમજાયા રે લોલ હે રામાયણ સમજાયા ગુરુજીએ રામાયણ સમજાયા રે લોલ અર્જુન આયોજ્યા અમરાપુરી હે રામનાથા માઠેરાયા રે લોલ રામાયણ સમજાયા ગુરુ રામાયણ સમજાયા રે લોલ હે રામાયણ સમજાયા ગુરુજીએ રામાયણ સમજાયા રે લોલ આખી રામાયણ આપણા શરીરમાં સમાઈ દીધી કારણ કે સંતો એક પદની અંદર સમજાવી દે છે કારણ કે પુસ્તક વાંચવા જઈએ તો કેટલો બધો સમય લાગે હે અને વાર લાગી કે આ રામાયણ કેવી છે એટલે તમે શાસ્ત્રો અને સંતોનામાં ઘણો ફેર છે સહન કરે ને સંત કહેવાય છે રે 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 નામની કથાઓ બધી થાય છે રે સહન કરે સંત કહેવાય છે રે નામની કથાઓ બધે થાય છે રે
સહન કરે એને સંત કહેવાય છે, એના નામની કથાઓ થાય. જે આગળ આપણા આદિ પુરુષો થયા એ બધાએ બહુ સહન કર્યું છે, અને સહન કર્યું છે ને એટલે એમને આપણે હાલ એમને આપણે કથાઓ કરી રહ્યા છીએ, અને આ બધાના નામની જ કથાઓ થાય છે, બીજા કોઈની કથાઓ થાય ના. તો હરિચંદ્રની કથા કેમ થઈ? કાકા હરિચંદ્ર રાજા સત્યવાદી કહેવાતા હતા. એક વખત વિશ્વામિત્ર એમના ત્યાં આવ્યા, એમના ત્યાં 2-3 દિવસે રહ્યા, અને પછી એમને વિદાય માગી. એટલે વિદાય માગી એટલે હરિચંદ્રે કીધું કે 100 મુદ્રાઓ આલો વિશ્વામિત્ર. એટલે વિશ્વામિત્ર કહે મારે 100 મુદ્રાઓ લેવી નહીં, મારે જાણે જરૂર પડશે તાણે હું માગી લઈશ. હવે આ વિશ્વામિત્ર હતા તે દેવોની સભા ભેળી થઈ હતી, એટલે ત્યાં ગયા એટલે આ હરિચંદ્રનો વખાણ થતો હતો કે હરિચંદ્ર રાજા જેવો કોઈ સતવાદી રાજા નથી. એટલે આ વિશ્વામિત્ર કહે આવો હરિચંદ્ર રાજા હોય તો કોઈની મારે કસોટી કરવી પડે. એટલે આ વિશ્વામિત્ર હરિચંદ્રની કસોટી કરવા માટે આવ્યો. હવે જો આ વિશ્વામિત્ર હરિચંદ્રની કેવી કસોટી કરશે, કદાચ સાચમાં આવો તો લેજો, ના આવો તો ખાલી બંધ રાખજો અને પોપડજો. ઉમિયાના અંગથી ઉપજો ને શિવજી તણો ઉપદેશ રે, હું તમને વિનવું ગરવા ગણેશાન ગુણપતિ લાગુ પાય રે. કોઈ વેચે મંદિર માળિયાન, કોઈ વેચે ગોમ ગરાસ રે, કઠિયારો વેચે કાઠી લાકડો, રાજા હરિચંદ્ર વેચે ગરનાર રે. સતી વેચણ ગુણકાઓ ગણન, કુંવર માળીના ઘેર રે, રાજા વેચણા રૂખી ઓગણ, એમનું ખેમડો ધરાય ન મરે. 88 રૂખી બેટા નાવાને, ખેમડા પોણીડો લાય રે, બાળ બેડોનો મોથ ભૂણિયોન, સૂર્ય તપે લાટ રે. ઊંડો નીર ઊંધો તણોન, ખેમડા પોણીડો ભર રે, પાછળથી રોહિદાસ બોલિયા, તારો શીશ નમાવી ઉપાડ રે. ત્યાંથી વિશ્વામિત્ર ચાલ્યા ને આયા છે બાગ મોજાર રે. તરત તંબોળી નાગ થઈ ગયા ને દશિયા કુંવર રોહિદાસ રે. કાશીનગરના નિશાળિયા રે, મારી માતાને કરજો જાણ રે. બૈરે પરદેશ તારા ભેટડાન, દશિયો કાળુડો નાગ રે. ચોથી સતી રોણી ચાલ્યો ને આયો છે બાગ મોજાર રે. લડી લેશે મુખનો વારણ, એમના નયણે વસુડોની ધાર રે. નથી સગું નથી સાસરું ને નથી મોમા કે મુસાળ રે. ભૈરે ન નોમી તારી કુણ બોધશે, તન કુણ લઈ જશે શમશાન રે. 4-5 થઈને ઉપાડ્યો ને કાઢ્યો નગરની બાર રે. આડો તે ખેમડો ફરી વળ્યો, મારો દોણ ચૂકાવીને જોવ રે. આ અડધું તે વસ્ત્ર કાપ્યું ને અડધું કુંવરની પાસ રે. આ 4-5 થઈને ઉપાડ્યો ને આયા શમશાનની મોય રે. સતી વીણે ચંદન લાકડો ને ખડકી કુંવરીઓ નીચે રે. 4-5 થઈને સુવાડીઓ એના જમણા અંગૂઠે મેલી આગળ.
ચોથી વિશ્વામિત્ર ચાલિયાન આયા ઇન્દ્રની પાસ રે બાર મેઘો ચડો સોમટા ઈનો મળદો ના ફોમે આગરે નથી વાદળ નથી વીજળી રે વર્ષાસ મુસળધાર રે મળદો મસોણેથી તોણિયો તણાયા કુંવર રોહિદાસ રે ત્યાંથી વિશ્વામિત્ર ચાલિયાન આયા શમશોની મોય રે બૈરે પરદેશણ તારા ભેટડાન લઈને મંદિરિયોમાં બેસ રે આ ત્યાંથી વિશ્વામિત્ર ચાલિયાન ગયા રાજાની પાસ રે આપણા નગરમાં જીવતી ડાકણી એ તો મળદો મસોણે ખાય રે આ લાલ સડી વાળા સૂટિયાન આયા ખેમડાની પાસ રે ખેમડા મશાલો તન નહીં બળ તું તો જીવતી ડાકેણ્યો ન માર રે ચોથી કીમળીઓ ચાલિયાન આયા શમશનની મોય રે ઝડપ ચાલ્યો સતીનો ચોટલો કાઢ્યો દેવળીઓની બાર રે આ ખેમડો તે ખોડું ફેરવન એનો નાદ પહોંચ્યો બ્રહ્માંડ રે દોયલી વેળાનો ધણી મારો આવ્યા એ તો ન ધારાનો આધાર રે આ ગુરુ મળો તો વિશ્વામિત્ર રાજ અયોધ્યાનો હોય રે આ કુંવર મળો તો રોહિદાસ અને રોણી તારામતી હોય રે આ સ્વસત્યા કાઠીની વિનતી તમે સાંભળો નર નાર રે ગાય શીખે સુણે સાંભળ એનો અમરાપુરમાં વાસ રે સદગુરુ મહારાજની જય.